મિત્રો, વર્ષ 2026 શરૂ છે અને હવે થોડાક જ મહિનાઓમાં વર્ષ 2026 પૂરું થઈ જશે. ત્યારે હર કોઈ લોકો જાણવા માંગતા હોય છે કે આ વર્ષમાં તો ખૂબ મહેનત કરી, ખૂબ મશક્કત કરી, પણ જેવું જોઈએ એવું ફળ પ્રાપ્ત થયું નથી. તો આગામી સમયમાં એટલે કે આવનારું વર્ષ 2027 મારા માટે કેવું રહેશે? તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે આ વિડીયોમાં અમે એ જ તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્ષ 2027 તમારા માટે કેવું રહેશે. તો મિત્રો, આ નવા વર્ષમાં શનિદેવ 3 જૂનથી મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે, જ્યારે ગુરુ 25 જાન્યુઆરીથી કર્ક રાશિમાં, 26 જૂનથી સિંહ રાશિમાં અને 26 નવેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે. આ વર્ષે રાહુ અને કેતુની ચાલમાં પણ પરિવર્તન થશે, જે 5 ડિસેમ્બરથી રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કર્ક રાશિમાં ગોચર કરશે. આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર, સચોટ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને આ આવનારા નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે, આવું વિગતવાર જાણી લઈએ. આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ, જેમનું નામ અ, લ અથવા ઈ ઉપરથી શરૂ થતું હોય એવા જાતકોની મેષ રાશિની. શરૂઆત કરીએ તમારી આર્થિક સ્થિતિથી. તો આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ તમારા માટે ઉતાર ચઢાવ વાળું રહી શકે છે, પરંતુ તમારી આવકના સ્ત્રોત વધશે. વર્ષના મધ્યમાં દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી ઘણું બધું ધનનું આગમન થતું રહેશે. જો તમારી કોઈ ઘણો લાંબા સમયથી અટકતી હતી કોઈ કામકાજ અથવા લક્ષ્મીજી, તો તે આ વર્ષે પાછા મેળવી શકાય છે. શેર બજાર, લોટરીમાં વિના સોચે સમજે મોટું રોકાણ કરવાથી બચવું જોઈએ. આ વર્ષે શનિની સ્થિતિના કારણે અપ્રત્યાશિત અને અચાનક ખર્ચ આવી શકે છે. વિશેષ રૂપે ઘરની દુકાન, યાત્રા અથવા કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પર ધન ખર્ચ થઈ શકે છે. એક યોગ્ય બજેટ બનાવવો અને ચાલવાથી તમારા માટે સમજૂતી થશે અને સારું રહેશે. વાત કરીએ મેષ રાશિના જાતકોના વ્યવસાય અને કરિયરની. તો વેપારીઓ માટે આ વર્ષ એકંદરે સારું રહેવાનું છે. જે લોકો પોતે જ ધંધો કરી રહ્યા છે તેઓ આ વર્ષમાં મોટા રોકાણથી પહેલા સારી રીતે વિચાર કરવો જોઈએ. ભાગીદારીના કામમાં પણ પારદર્શિતા રાખવી જોઈએ. વિદેશોથી આ વર્ષે માટે વેપારી સંકેતો, આઈટી, ટેકનિકલ અને કન્સલ્ટન્સની ક્ષેત્રમાં લોકોને શાનદાર મુનાફો લાભ થવાના છે. વર્ષ 2027 કરિયરના લિહાજથી મેષ રાશિ માટે મિશ્રિત પરંતુ અંતમાં ફળદાયી પરિણામ આપતું જણાશે. વર્ષની શરૂઆતના મહિનાઓમાં તમને તમારી નોકરીમાં વધુ મહેનત કરવી પડી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અથવા અધિકારીઓની સાથે વૈચારિક અભિપ્રાયની આશંકા છે, તેથી તેની વાણી અને ક્રોધ ઉપર નિયંત્રણ રાખો. જૂન પછીનો સમય તમારા માટે અનુકૂળ આવશે. નોકરી બદલો અથવા પદોન્નતિ, પ્રમોશન, સારા અવસર તમને પ્રાપ્ત થતા જણાશે. વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. તો વર્ષ 2027 મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે સખત મહેનત અને વાંચન પર ફોકસ કરવાનું વર્ષ છે. આ વર્ષે તમને તમારી આશાની સ્થિતિ જાણવા માટે સામાન્ય રીતે વધુ પ્રયત્ન કરવા પડશે. જે વિદ્યાર્થી સરકારી નોકરી, બેન્કિંગ, યુપીએસસીની અથવા અન્ય પ્રતિયોગી પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યા છે તેમના માટે વર્ષનો બીજો ભાગ એટલે કે ઉત્તરાર્ધ યોગ્ય સમય છે. તમારી મહેનત રંગ લાવશે, પરંતુ સફળતાનો એકમાત્ર મંત્ર છે તમારે શોર્ટકટથી બચવું પડશે અને મહેનત કરવી પડશે. જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા કોઈ મોટી રાષ્ટ્રીય સંસ્થામાં દાખલો થવા માંગો છો, તો તે ઓગસ્ટથી નવેમ્બરના વચ્ચે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિઝા અથવા દસ્તાવેજોથી રૂકાવટો પણ આ સમયગાળામાં દૂર થવાની પ્રબળ સંભાવના છે. હવે વાત કરીએ મેષ રાશિના જાતકોના પારિવારિક જીવનની. તમારે પારિવારિક મોરચે આ વર્ષે થોડી ધીરજ રાખવાની જરૂરત પડશે. પરિવારના વરિષ્ઠ સભ્યો, ખાસ કરીને તમારા માતા પિતાના સ્વાસ્થ્ય અંગે તમારી ચિંતાઓ વધી શકે છે. જમીન અથવા મિલકત અંગે ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે, પરંતુ તેમને શાંતિપૂર્ણ અને વાતચીત દ્વારા ઉકેલવામાં એ શ્રેષ્ઠ રહેશે.
તમારી સામાજિક સક્રિયતામાં વધારો થશે. તમે ધાર્મિક અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો, જે સમાજમાં તમારા માન અને દરજ્જામાં વધારો કરશે. હવે વાત કરીએ મેષ રાશિના જાતકોના લગ્ન જીવનની તેમજ પ્રેમ જીવનની સ્થિતિ વર્ષ 2027માં કેવી રહેશે. તો આ વર્ષ પરિણીત વ્યક્તિઓ માટે પરસ્પર સમજણ વધારવાનું વર્ષ સાબિત થશે. વર્ષના ઉત્તરાર્ધમાં એટલે કે મધ્ય ભાગથી પછીના 6 માસમાં તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકાય છે. જો તમે બાળકો મેળવવા માંગતા હો તો આ વર્ષે ગુરુના આશીર્વાદથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. વર્ષ 2027 પ્રેમ સંબંધો માટે ખૂબ જ ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વર્ષ રહેશે. જેઓ કુંવારા છે તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. જો કે જેઓ પહેલેથી જ સંબંધોમાં છે તેઓએ વર્ષના શરૂઆતમાં ગેરસમજ ટાળવી જોઈએ. નાની નાની બાબતોમાંથી મોટો સોદો કરવાનું ટાળો અને તમારા જીવનસાથી ઉપર વિશ્વાસ જાળવી રાખો. હવે વાત કરીએ મેષ રાશિના જાતકોની આરોગ્યની સ્થિતિ વિશે. તો મેષ રાશિના જાતકોને આ વર્ષે તેમના સ્વાસ્થ્ય અંગે ખાસ સાવધાની રાખવાની સલાહ અમે આપીએ છીએ. શનિ અને રાહુના પ્રભાવને કારણે તમને હાડકાં અને સાંધામાં દુખાવો અથવા પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો આવો અનુભવ થઈ શકે છે. કેટલાકને હાઈ બ્લડ પ્રેશર અથવા ત્વચાની એલર્જી, પિમ્પલ્સનો પણ અનુભવ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો, ઈજા થવાનું જોખમ રહેલું છે. વધુ પડતું કામનું દબાણ અને કૌટુંબિક ચિંતાઓ માનસિક તણાવ અને અનિદ્રાનું કારણ બની શકે છે. યોગ, ધ્યાન અને સંતુલિત આહારને તમારી દિનચર્યામાં સામેલ અવશ્ય કરો. અંતમાં વાત કરીએ મેષ રાશિના જાતકોની મુસાફરી વિશે. મેષ રાશિના જાતકો માટે વર્ષ 2027નું વર્ષ ઘણી બધી મુસાફરીની શક્યતાઓ વધારવાવાળું છે. મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળ એક ઉર્જાવાન અને ગતિશીલ ગ્રહ હોવાથી તમને મુસાફરી કરવાનું ગમે છે. જો કે આ વર્ષે શનિ અને ગુરુની બદલાતી ચાલને કારણે તમારી મુસાફરી વધુ હેતુપૂર્ણ અને આયોજિત રહેશે. તો મેષ રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2027નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.